નમસ્તે. અપ્સરા રંભા વિશે ન જાણેલી વાતો. પૌરાણિક માન્યતાઓ અનુસાર જ્યારે દેવતાઓ અને દાનવો વચ્ચે સમુદ્ર મંથન થયું ત્યારે તેમાંથી 14 રત્નો નીકળ્યા. તેમાં અપ્સરા રંભા પણ એક રત્ન હતી. રંભાને દેવલોકમાં ઇન્દ્રના દરબારમાં સ્થાન મળ્યું. અપ્સરા રંભાએ પોતાની સુંદરતાથી અને નૃત્ય કળાથી દેવલોકની સુંદરતા વધારી. રંભાને લક્ષ્મી સ્વરૂપા તરીકે પણ ઓળખવામાં આવે છે. રંભા પોતાના રૂપ અને સૌંદર્ય માટે 3 લોકમાં પ્રસિદ્ધ હતી. તેની સુંદરતાની ચર્ચાઓ ધરતી પર થતી. સ્વર્ગમાં અર્જુનના સ્વાગત માટે રંભાએ નૃત્ય કર્યું હતું. તે વિવિધ નૃત્ય કળા સાથે સદગુણોથી પણ નિપુણ હતી. થોડા પુરાણોમાં અપ્સરા રંભાનું સ્થાન કુબેરની સભામાં માનવામાં આવે છે. ઇન્દ્રદેવે એકવાર ઋષિ વિશ્વામિત્રની તપસ્યામાં ખલેલ પહોંચાડવા માટે રંભાને પૃથ્વી પર મોકલી હતી. પરંતુ એનાથી પ્રભાવિત ન થતા ગુસ્સે ભરાયેલા વિશ્વામિત્રે રંભાને 10,000 વર્ષ સુધી એક પથ્થરમાં રૂપાંતરિત થવાનો શ્રાપ આપ્યો હતો, જ્યાં સુધી એક બ્રાહ્મણ તેને શ્રાપમાંથી મુક્ત ન કરે ત્યાં સુધી. ત્યારબાદ પથ્થરની મૂર્તિ બનેલી રંભા શ્વેત મુનિ નામના એક બ્રાહ્મણ દ્વારા ઋષિના શ્રાપથી મુક્ત થઈ હતી. એવું કહેવાય છે કે રંભાના લગ્ન કુબેરના પુત્ર નલ કુબેર સાથે થયા હતા. એકવાર રાવણની નજર રંભા પર પડી અને રાવણની નજર બગડી. તે પોતાના પર કાબુ રાખી શક્યો નહીં. રાવણ કુબેરનો ભાઈ હતો, તેથી સંબંધમાં રંભા રાવણની વહુ થતી હતી. પરંતુ તેમ છતાં રંભાને વશ કરવાનો પ્રયાસ કર્યો. આનાથી નારાજ થઈને રંભાએ રાવણને શ્રાપ આપ્યો કે તે કોઈ પણ સ્ત્રીને તેની ઈચ્છા વિના સ્પર્શ કરી શકશે નહીં. જો તેણે આમ કર્યું તો તે બળીને રાખ થઈ જશે. એવું માનવામાં આવે છે કે જ્યારે રાવણે ભગવાન શ્રી રામની પત્ની સીતાનું અપહરણ કર્યું હતું, ત્યારે તેણે રંભાના શ્રાપના ડરથી સીતાને સ્પર્શ પણ કર્યો ન હતો. અપ્સરા રંભાના નામથી જેઠ મહિનાના સુદ પક્ષની ત્રીજનું વ્રત કરવામાં આવે છે. તેને રંભા ત્રીજ કહેવામાં આવે છે. આ દિવસે અપરિણીત યુવતીઓ તેમના ઈચ્છિત વરને મેળવવા માટે અને પરિણીત મહિલાઓ પોતાના પતિના લાંબા આયુષ્ય માટે વ્રત રાખે છે અને રંભા દેવીની પૂજા કરે છે. આ ઉપરાંત આ દિવસે ભગવાન શિવ અને પાર્વતીની પૂજા પણ કરવામાં આવે છે. આ હતી અપ્સરા રંભા વિશે ન જાણેલી વાતો. ધન્યવાદ.